ગાઈસ ભાઈ પપ્પાને પેલું ગિફ્ટ આપ્યું હે મેં ને ભાઈ થઈને અને પહેલી વાર ગિફ્ટ આપ્યું હું તમે આવું કરો ફોન લઈને આવ્યો છું પપ્પા તમારા બીજું કઈ કેમ ગુડ મોર્નિંગ ગાઈસ જય માતા જય શ્રી કૃષ્ણ કામ છો બધા મજામાં હું પણ મજામાં છું તમે પણ મજામાં છો અને ભાઈ આપણા બ્લોગ જોતા મજામાં જ હોય અત્યારે વાગ્યા છે રાતના 8:30 કેમ કે આફ્ટર લોંગ ટાઈમ વ્લોગિંગ એમ કે શું કહેવાય કે હમણાં કાંઈ ટાઈમ નથી રહેતો અપલોડિંગમાં કાંઈ ટાઈમ નથી રહેતો તો એવું વિચારું છું કે કન્ટિન્યુ કરું કેમ કે હમણાં યુટ્યુબમાં નવી પોલિસી આવી છે અને અત્યારે જાઉં છું પહેલાં તો ભાઈને લેવા માટે તો ગાડી કાઢીએ અને વરસાદ ભાઈ અત્યારે આવતો હતો હમણાં કેમ કે શ્રાવણ મહિનો બેસી ગયો છે અને એવું બધું છે તો અત્યારે તો પહેલાં ભાઈને લેવા જઈએ પછી જોઈએ શું છે નહીં એમ બાકી તો ગાડી અહીંયા પડી છે ઘરની સામે એક્ઝેક્ટ ને પલ્લી ગઈ અને છે ને સાફ સફાઈ કરવાની બાકી એમ જો હમણાં ભાઈ અમદાવાદ જઈને આવ્યો પણ ગાડીની સાફ સફાઈ નથી કરી દુકાને જાય ને પછી લેફ્ટ રાઈટ લઈએ અને શું કહેવાય કે ઇલેક્ટ્રિક ગાડી 3 થી 4 દિવસ અહીંયા ઘરે 5-8 દિવસ પડી છે અત્યારે ગેરેજે 4 થી 5 દિવસ પડી પણ જોઈએ શું છે નહીં અને જાય કપડાની દુકાને ને ભાઈને પિકઅપ કરીએ પછી આવીએ ઘરે એવું કંઈક છે રહેલાને ફોન કર્યો છે અને પાર્થ નહીં આવવાના છે તો હવે જોઈએ શું છે નહીં પછી મળીએ એમ કેમ કે હમણાં ઘણા દિવસ વ્લોગ નથી બનાવ્યો એટલે બધા મિત્રો સાથે મળીએ હમણાં થોડુંક ઓલું છે તો હાલે એમ છે એટલે મેં ચાલુ કરો મેં કીધું નકર હમણાં બ્રેક બહુ લેવાઈ ગયો હતો અને બધે કે મને કહે છે કે ચાલુ કર મેં ચાલુ જ છે પણ થોડોક ગેપ લેવા જાય છે એમ Whispering pines, secrets untold, carrying tales only the forest holds. ગાઈસ ભાઈ દુકાને પહોંચી ગયો છું અને અત્યારે શું કહે કે વ્હાઈટ જીન્સમાં પેન્ટ બતાવે સ્ટેટ ફીડ ઉદાભાઈ અરે કોઈ બતાવજો ઉદાભાઈ તમે હું મેકી જો છો બતાવો ને ભાઈ અમારી સાઈડનું અને આ શર્ટ જો મને લાગે કરમનાથ જઈને આવ્યા છે મહાદેવ નજ્યો અહીંયા બાપુ જય ગિરનારી આવ્યા હતા કૌશિક ની આવ્યા હતા હર હર મહાદેવ હાલો ભાઈ આપણે સ્ટેટ ફિટ પહેરી લઈએ વ્હાઈટ કલરનું પછી તમે કહો કે લેવાય કે ન લેવાય બાકી એક ટી શર્ટ લીધું તમને બતાવું કેવું છે તમે કોમેન્ટમાં જણાવજો સારા હો બ્રાન્ડ સારા બ્રાન્ડ વસ્તુ રાખ છે આપણે લોકલ વસ્તુ વેચતા જ નથી વાહ મોટા વાહ હવે જોઈ લે તમે પહેરી લો ગાઈસ ભાઈ અહીંયા ફાઇટિંગ થઈ ગઈ છે ભાઈ જો તમે મસ્ત મજાની હા ટર્કી જબરદસ્તી હવે તને શું કે બતાવશે પાવર તને ખબર હે ને ઉદય એનો પાવર તો ખબર હે ને ઉદય હવે કોઈ પેન્ટ ની ઘા નથી કરવાના ભાઈ આ પેન્ટ જો મને આપ્યું જો સ્ટેટ બીટ છે 3 નું પણ બહુ આમ થાય જો તો કરી તમે યાર હું ઉદય ભાઈ હરકો આપો ને કઈક હા ફાઇટિંગ તો હજી ચાલુ છે આમ જો હાટ 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 એ મારો હવે મને કપડા બતાવો ભાઈ તમારા મારા મારી લાવો ગાઈસ કઈક આવું લાગે આમ જોવો હરખું બતાવી જરા ઉદાભાઈ વ્હાઈટ માં થોડું કે વ્હાઈટ માં સારું લાગવું હોય તો જણાવો આ ટી શર્ટ તો આપણે ફાઇનલ આડું કરવાનું નથી ઊભો રાખવાનો આડો રાખવાનો ઊભો રાખવાનો આવું લાગે ટી શર્ટ તો ફાઇનલ જ છે પેન્ટ નું જોઈએ પેન્ટ તો ફાઇનલ છે કે નથી પેન્ટ બદલાવવું પડે તો પેન્ટ બદલાઈ નાખશે પેન્ટ ઓરિજિનલ ઝારા નું છે 1500 રૂપિયા સ્કેન કરી લેવાની છૂટી સ્કેન કરી નાખી આપણી પાસે કે હે કે સમ પેન્ટ તો ફૂલ દેખાડો હે बच्चों के खेलने की चीज नहीं खेलने के नहीं खेलने की गाइस भाई दुकान थी भाई कौशिक बापू ની દુકાને પહોંચી ગયો છું કૌશિક બાપુ હું કરે જોઈ લો ભાઈ વળતો બધા ભેગા થયા છે અને અમારે તો બાપુ બેઠા છે કૌશિક બાપુ સીતારામ ગાઈસ અત્યારે હું આવ્યો છું એક મોટી સરપ્રાઈઝ લેવા માટે મતલબ કે ફોન લેવા માટે આવ્યો છું તમને પહેલેથી જ કહી દઉં અત્યારે કાંઈ નથી કાંઈ માથાકડી કરી અત્યારે ભાઈની દુકાન હતો ને ઇન્સ્ટન્ટ પ્લાન બન્યો કેમ કે પપ્પાનો ફોન છે ને હમણાંથી હાવ ખરાબ થઈ ગયો ઘરે જઈને તમને સીધો સરપ્રાઈઝ આપવાનું છે પપ્પાને તો અત્યારે ભાઈ અહીંયા દુકાને પહોંચી ગયો જો તમે બતાવ્યું છે દુકાન બતાવીને સીધો આવ્યો અહીંયા ભાઈ ને ઉદો હે આવી ગયો ઉદો હવે મસ્તીમાં પેલા ફોન લઈ લેવાના છે ને પપ્પાને આપવાનું છે મસ્તીની પેલા સરપ્રાઈઝ કેમ કે પપ્પા હમણાંથી એને કેટલા દિવસ થાય એમ કહે છે કે ફોન ખરાબ છે ને ફોન લેવાનો મતલબ કે 2 મહિના જેવું થઈ ગયું છે ઉપર જાય ને પેલા એને મસ્તીનો ફોન લઈ લે ને પછી આપીએ પપ્પાને સરપ્રાઈઝ કેમ કે મારું ને ભાઈનું પેલું સરપ્રાઈઝ પપ્પાને હું આપું છું એવું છે એટલે જઈએ પેલા ઉપર
કેમ કે ફોનનું તો ફાઇનલ જ છે કયો લેવાનો છે. કેમ કે થોડાક દિવસ તો અમે વિચારતા હતા પણ કયો લેવો એ નથી ખબર કે હવે પાકું થઈ ગયું કે આ જ લેવાનો છે એમ. પણ હવે જોઈએ છે હું નહીં એમાં મચ્છરભાઈ ને એવા બધા છે ઘરે પણ ભાઈ ને આમ જો શેઠ આવો પણ હા શેઠ કેનર લઈ ઓહો ગાઈસ ભાઈ ફોન લેવાઈ ગયો છે આમ જો બબે ફોન ઠોકા એક અહીંયા રહ્યો એક અહીંયા. હવે જઈએ ઘરે ગાડી કેમ કે હું કરવાનો છું મસ્ત મજાની અને પછી જાય પપ્પાને ગિફ્ટ આપીએ. પેલા તો પપ્પાને એકાદ બે ત્રણ પ્રશ્ન પૂછશું હું છે નહીં પછી આમ બધા કેવું હમણાં ફોનનું હું છે ને એવું બધું કંઈક કરીએ. ત્યાં લગનમાં જાય ઘરે. હવે કોણ ગાડી હાકે છે? હું જ હાકું છું કે ગાડી હાકવાનો ડ્રાઈવર છું મોટો. હા દર્પણ ઓ આવજ ઓ શેઠ લોકો શટર વાળે બંધ કરે અને અહીંયા અમે જુઓ અહીંયા અને આ ગાઈસ ભાઈ અત્યારે ઘરે પહોંચી છું ને વાગી ગયા છે અત્યારે 10:30 થઈ ગયા છે. અને મમ્મીને ભાઈ શનિવાર છે એટલે શું કહેવાય જીવંત્રિકા માનું વ્રત છે. અને ગાઈસ ભાઈ ફોન લઈ લીધો હે બેગમાં ફોન તો ખાલી કાઢી રાખ્યો અને થેલીમાં હું તને કહું ને ત્યારે લઈને આવજો મારી બેનને હું મજા આવી જાઉં છું ત્યાં જાય એટલે પપ્પાને ત્યાં ને 2-3 સવાલ કર્યા શું છે એમની આ વાતો છે આગળ. તો પહેલાં ભાઈ મસ્ત મજાનું પહેલાં પાણી પી લઈએ એવું છે. હાર્ટબીટ વધી ગઈ ધક 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 થાવ. ફોન લઈને આવ્યો છું પપ્પા તમારા. ગાઈસ ભાઈ પપ્પાને પેલું ગિફ્ટ આપ્યું હે મેં ને ભાઈ થઈને ગ્લોબલ તમારે હા પૈસા આવી છે ને પૈસા અપાઈ જાય કેટલા દીધા કોને આ જે બીજ છે તમે હાલો મુહૂર્ત હા એમ એવું કોને આપ્યા પૈસા અમે આપી દીધા ઈ નથી કહેવાનું એટલા ને 12,000 આવડી જાય બધું આવડી જાય નવો જ છે બોક્સ નથી આમ નવો જ છે ગ્લોબલ એટલે બોક્સ નો આવે એટલે બેટ આવે બોક્સ નો આવે પહેલી વાર ગિફ્ટ આપ્યું હતા મેં પપ્પાને હા કાંઈ નહીં થાય ને હવે ફોન લેવો આવ્યો એ નથી કહેવાનું 9,000 નો આવ્યો ભાઈ નથી મોંઘો હા તો 10 વાળો જ છે આ 12 વાળો ફોન છે અને પહેલી વાર ગિફ્ટ આપ્યું હું હોય તમે આવું કરો 12 વાળો છે આમાં ખાલી મને ને ઉદય ને બેને ખબર છે બીજું કઈ નહીં 12,000 નો ફોન છે એ મને ખબર નથી મને નથી ખબર હું છે ઈ. દુકાને ગયો ઉદય કે હાલો કે આજ પ્લાન કરી નાખી કેમ કે આજ બીચ છે અને ઘણા દીધા પપ્પાને ફોન લેવો તો કે કઈ લઈ નાખીએ એમ ગાઈસ પપ્પાએ ફોન આપ્યો પપ્પા હજી વિશ્વાસ નથી કરતા કે આ ફોન નથી જોતો મારે એમ કે પહેલી વાર ગિફ્ટ આપ્યો મેં ઉદય હે અને મારા પપ્પાને ભાઈ જૂનો ફોન તમને કહેતો હતો ને જૂનો ફોન જો લગભગ 2020 માં ફોન લીધેલો છે લગભગ. આ તમને ખાલી બતાવું કેમ કે સાઈડ નું કામ હોય એટલે પપ્પાને હાવ ફોન ખરાબ થઈ ગયો એમ જો કવર જુઓ તમે ખાલી આમ જો કવર ની હાલત આવી હે તો ફોન ની હાલત તો શું હોય તમને બતાવી દઉં જો તો મેં ભાઈ પછી પ્લાન કર્યો કે નહીં ભાઈ ફોન લેવો એટલે ફોન લઈ લે. આજ તો શું કહેવાય કે ઇન્સ્ટન્ટ બધું થઈ ગયું નકર કાંઈ પ્લાનિંગ કાંઈ હતું જ નહીં 0% પ્લાનિંગ અને સીધા ગયા ને લઈ આવ્યા મેં કીધું સારું હાલો મેં કીધું લઈ આવ્યા કેમ કે આજે આમે તે બીચ છે
ને પેલો ફોન આપ્યો હોય ભાઈ પપ્પાને ગિફ્ટમાં. ભાઈ પપ્પા પૂછતા હતા મને કે મારો નથી એમ કહેતા હતા. ગાઈસ ભાઈ અત્યારે મમ્મી આવી ગયા છે ને વાગી ગયા છે 11 કેમ કે આજે છે ને ભાઈ જીવન ત્રિકામાનું વ્રત છે એટલે મમ્મીને છે ભાઈ જાગરણ. જો હા હું રેખા મને આવ્યો તો 11 લીધા હતા. જય હિન્દ જય ભારત. ગાઈસ તો અત્યારે ભાઈ બ્લોગ એન્ડ કરું છું અને અત્યારે વાગી ગયા છે 11:30 અને અત્યારે બ્લોગ એન્ડ કરું છું અને ભાઈ પપ્પા તો એને ભાઈ સાચું જ નતા માનતા કે ફોન નથી જોતો મારે કે નથી રાખવો એમ. તો પાટો ફોન લીધો તો મમ્મીને હમણાં કીધું પણ મમ્મીને ફોન દેખાડો નથી ચાર્જિંગમાં છે રૂમમાં જાય એટલે દેખાડી દઈએ મસ્ત મજાનો ફોન. ને આશા છે કે આજનો તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી વ્લોગ સાથે વિડીયો સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા. ટાટા બાય સી યુ ગુડ નાઇટ ટેક કેર. સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા. સબસ્ક્રાઇબ કરી નાખજો એમ કહી દઉં હું એકવાર. હાલો સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો બોલો અંદર વાંધો નહીં બોલો જેવું આવડે એવું બોલી જાવ તમે બોલો ને. સબસ્ક્રાઇબ મમ્મી સબસ્ક્રાઇબ 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 મમ્મી કે સબસ્ક્રાઇબ નહીં સબસ્ક્રાઇબ. બીજું કઈ કેમ ફોલો કરી નાખો. હાલો ફોલો કરી નાખો એમ. હા ભાઈ ગાઈસ મમ્મીને કે દર વખતે સબસ્ક્રાઇબ બોલવાનું એટલે શું કે આવડી જાય એમ. બરાબર રોજ તમને એકવાર કે સબસ્ક્રાઇબ બોલો એમ.